હેલો નમસ્કાર ને હું છું તમારો પ્રિય મિત્ર બંટી ને આજે હું એક એવી જગ્યાએ આવી ગયો છું કે તમે ગેસ કરો આ કઈ જગ્યા હશે। અને અહીંયા કોઈ જાતનો રસ્તો નથી, આ રીતના હાલીને આવવાનું છે। તમે જુઓ અમે એટલા લોકો છીએ 8 થી 10 જણા અને ઉપર હજી ઘણું બધું જવાનું છે। તો કઈ જગ્યાએ જાય છે ખબર નથી, પણ આપણે આ મિલનભાઈને પૂછી લઈએ। મિલનભાઈ, આપણે કઈ બાજુ જવાનું છે? આ તમે ક્યાં લઈ જાવ છો ઉપર? 7 બારા આશ્રમ ચેતનદાસ બાપુનો ધૂણો છે। ચેતનદાસ બાપુનો ધૂણો, જલેશ્વર મહાદેવનું મંદિર છે। જલેશ્વર મહાદેવનું મંદિર, ખોડિયારમાંનું મંદિર છે। ખોડિયારમાંનું મંદિર, લંબે હનુમાનજી બેઠા છે। લંબે હનુમાનજી છે। તો અહીંથી કેટલું ગઈ છે મિલનભાઈ? બસ જો શત્રુંજયની આગળ જો દેખાય સામે તે હા 10 મિનિટનો રસ્તો, સામે ધજા જો દેખાય, આમે ધજા દેખાય છે, ત્યાં જવાનું છે। બંટીભાઈ, હા આપણા પ્રમુખ છે બવિનભાઈ છે, એમની ઇન્ટ્રોડક્શન કરાવો। હું પ્રમુખભાઈ શું બોલે છે? બોલો બોલો કાંઈક। તમારો મેન પ્રમુખ પાછળ છે, અંદરની પાછળ જોયા। હર હર મહાદેવ, હર હર મહાદેવ। બધા હવની રીતે પાણીની બોટલ લઈને આવેલા છે। મહાદેવ મહાદેવ, નહીં મિલનભાઈ, એક વસ્તુ આપો યાર। જો આવો રસ્તો છે, આ રીતે અહીંથી નીકળીએ છીએ। રસ્તો જ નથી, આ તો રસ્તો ગોતી ગોતીને નીકળીએ છીએ અમે ત્યાં પહોંચવા માટે। અહીંયા આવવાનો કોઈ જાતનો રસ્તો જ નથી, એટલે અહીંયા આવશો તો મજા આવશે। હું તો પહેલી વાર જાઉં છું ને ઉપર જઈને તમને બતાવું નજારો કેવો છે। અને હવની રીતે બધા પાણી લઈને આવ્યા છે, પાણી લાવવું જરૂરી છે, કારણ કે અહીંયા તમને કાંઈ મળશે જ નહીં, કોઈ માણાય નહીં મળે, એટલે પાણી લેતા આવજો। અને નાના છોકરાને ન લાવતા, કારણ કે હાલી નહીં કે ચડી નહીં કે કાંટા ને એવું બધું હશે, એટલે ધ્યાન રાખીને આવજો। તે બહુ મસ્ત જગ્યા, મજા આવશે। તો બનાર્યો મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ, ભોલે બમ બમ ભોલે, ત્રિપુરારી શિવ મુરારે, મહાદેવ મહાદેવ, ભોળાનાથ। અમે બે પ્રમુખો ઉભા રહી ગયા છે સ્ટાર્ટમાં। હા આ અરવિંદભાઈ છે, જે ઘણા વર્ષોથી 7 બારા આશ્રમ સેવક સમુદાય સાથે સંકળાયેલા છે। બાજુનું જે આતપુર ગામ છે ને, હા આનો પણ એક મોટો સેવક સમુદાય છે, જે અરવિંદભાઈના અને બધાના સંકલનથી આ આશ્રમનું સંચાલન થાય છે। અને ત્યાં જે બાપુ બેઠા છે ને, હા 12 વર્ષથી કન્ટિન્યુ આશ્રમમાં જ છે। શત્રુંજય નીચે નથી ઉતર્યા હજી સુધી। 12 વર્ષથી ઉપર આશ્રમમાં જ છે। 12 વર્ષનું તપ કરે એમ, હા હા કંઈક એવું જ છે એનું। હા હા અને એમની પહેલા હતા ચેતનદાસ બાપુ, હા હા અને આખા શત્રુંજયમાં ચેતનદાસ બાપુના 84 ધૂણા આવેલા છે ભાઈ। ઓહ જો અરવિંદભાઈ છે, અરવિંદભાઈ પધારો। મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ। તો હું 12 વર્ષથી આ બાપુ છે ઈ નીચે ઉતર્યા નથી એમ? 12 વર્ષનું અખંડ તપ બાપુનું ચાલે છે અત્યારે, હા હા અને 12મું વર્ષ ચાલુ થઈ ગયું હા હા છે 31 તારીખથી, હા હા આ મહિના પહેલા મહિનાનું। હા હા બાપુનું અહીંયા બધું ખોરાકનું કેમ થતું છે? 2000 બધું જમવાનું કઈ બાપુનો ખોરાક આપણે સેવકો બધા હોય અવલનવર પોગાડી દે, બાકી તો 8 દિવસ ચાવલ ખાઈને રહેવું પડે। હા હા વરસાદની સિઝનમાં 10 દિવસ ભૂખું રહેવું પડે, હા હા જેવી જેની અનુકૂળતા આવી। આપણે પાઇતનામાં ગયા 2-3 વર્ષ આગળ તાવતે વાતાવરણ હતું, વાવાઝોડું હતું, એમ બાપુની કઈ હાલત થઈ હતી? બધું ઉડી ગયું હતું તે આખું આશ્રમ આશ્રમના કઈક પતરા ને બતરા બધા ઉડી ગયું હતું, એ વાત સાંભળી હતી? બધું ઉડી ગયું હતું, નવેસરથી પાછું સર્જીવન થયું બાપુની દયાથી। હા હા ચેતનદાસ બાપુનો અખંડ ધૂણો છે, અને જોરદાર તપસ્યા ભૂમિ છે આખી। તો હાલો હવે આપણે ઉપર જઈએ ધીમે ધીમે। હર હર મહાદેવ। હવે કેવું છે, તાવતે વાવાઝોડામાં બધું નષ્ટ થઈ ગયું હતું એમ કે છે આ લોકો, પણ હવે જોઈએ છે કે ત્યાં શું થયું છે, શું બનાવ્યું છે સેવકોએ, અને કેવું છે બના રહેજો। હાફ ચડી ગયો છે, પરસેવો વળી ગયો છે, પણ મોજ આવે એવી રીતે આમ જગ્યા છે હો ભાઈ। હા 2 જણા પાછળ રહી ગયા છે બોડીગાર્ડ, એક મારા મોટા ભાઈ છે, એક બીજા એક ભાઈ છે। હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ 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 મહાદેવ, આ તો રોજનું છે ભાઈ। હા હર મહાદેવ। દાદા પાણી પીવે છે, દાદા ચડી જાઓ। હવ
હા એની કૃપા છે. 5મી જાત્રા છે દાદાની. ઓહો ભોળાનાથના બહુ મોટા ભક્ત છે. હે ટોટલ મહાદેવને બધા જાપ આવડે મોઢે. હે હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. જો આવી જગ્યા છે, આવી રીતે નીકળવા. આ ઝાડ છે, આવી ગઈ મજા હો ભાઈ. તમને હમણાં છે બંટીભાઈ? હું મિલનભાઈ હર હર મહાદેવ. પાણી બાણી પીવું છે? હા પાણી પીએ ઓલા. તો હાલો આ બેગ કાઢ લો. થોડો ખાસ રહી ગયો છે એટલે પાણી ક્યારનો પડો એટલે થયો. મિલનભાઈ ને તરસ લાગી ગઈ છે. તમે પહોંચો ને તો પાણી પાણી આ બેગ ને પાણી લાવું. પાછું બહુ વધારે સામાન લાવવો જરૂરી નથી, જો તો પૂરતો જ લાવો. હળવો સામાન લાવો, નગર ચડશે નહીં. એક તો તમે હાલી શકતા નથી, ડુંગર એવો છે. એમાં તમારી પાસે સામાન હશે તો હાવ નહીં હાલી શકો. એટલે પીવાનું પાણી જ લાવવું, અને જે કાંઈ વેફર છે એવું હળવો નાસ્તો લાવો. બાકી ચડાશે નહીં જો તમે વધારે સામાન લાવશો ને તો. જેને થાક લાગે છે એમ રસ્તામાં બેઠતા જાય છે, અને જેને નથી લાગતો એ આવી રીતે હાલતા જાય છે. આ રીતના જો હવે 90 થી 95% ચડી ગયા છે, અને થાકી ગયા છીએ, હજી બાકી છે. તો આ લોકો જો અડધા તો વયા ગયા. જય ગિરનારી. જય ગિરનારી. શું છે મિલનભાઈ, ચડાઈ જાય ને હવે તો? બસ હવે થોડુંક જ છે, થોડુંક જ છે ને? ચડાઈ જશે. હા હવે થોડુંક જ છે. અને આમ મેં વાડી બતાવી ને લીલી છમ, લીલી છમ છે ત્યાં આપણે બાઇક મૂકેલી છે, અને એ લોકોના ઘરે થઈને તમે આવી શકો. બાકી બીજો કોઈ રસ્તો નથી, કોઈકની વાડીમાંથી જ આવવું પડે એવું છે. એટલે રસ્તો તો છે જ નહીં. આ તો અહીંના લોકોએ જે અહીં આવેલા હોય ઉપર એ ઓળખતા હોય, ત્યાં ખબર છે કે ક્યાંથી રસ્તો છે, ક્યાંથી કેડી છે. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રયમામ શરણાગતમ જન્મ મૃત્યુ ધરાય આદિ પીડિત કર્મ બંધને ઓમ નમઃ શિવાય નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય ભસ્માંડકરાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મે કારાય નમઃ શિવાય મંદાકિની સલીલ ચંદ્ર ચતિતાય નંદીશ્વર પદ્મનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુ પુષ્પ સુપૂજિતાય તસ્મે ઓંકરાય નમઃ શિવાય ગૌરીવર નાઉન સૂર્યાય દક્ષાવર નાશકાય શીલ નીલકંઠાય ઉક્તરાય તસ્મે શિકારાય નમઃ શિવાય વશિષ્ઠ કુંભોદ્ર ગૌતમ માની દેવચી શેખરાય ચંદ્રાક વૈષ્ણવર લોચનાય તસ્મે મકરાય નમઃ શિવાય યક્ષ સ્વરૂપાય જટાધરાય પિનાકસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મે કારાય નમઃ શિવાય તસ્મે કારાય નમઃ શિવાય તસ્મે કારાય નમઃ શિવાય. શંભુ. હાલો તો હવે જાશું ઉપર. હા હવે જઈએ ને? હવે જઈએ, પૂરો થઈ ગયો. હાલો હાલો. જય મહાદેવ. મહાદેવ મહાદેવ. ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન શંભો મંગલમ પાર્વતીનાથો મંગલાય તનશ્રી હરિ સર્વ મંગલ માંગલે. હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. બોલો બોલો. બસ આપણે આશ્રમની એકદમ નજીક પહોંચવામાં તૈયાર છે. આવી જ ગયો છે સામે આશ્રમ. નાઈથી 7 ગાળાનું જે મહત્વ છે એરવિંદભાઈ તમને વિશેષ કહેશે. તમે કહો ને ભાઈ. મને ખાલી 7 ગાળા તો ગણાવો. બંટીભાઈને કહો કે 7 ગાળા કઈ રીતે થાય. 1 2 3 4 5 6 ને 7. આ વરસાદના 7 ગાળા છે. જ્યારે ચોમાસું હોય ને એટલે 7 ગાળામાં ભરપૂર પાણી ઉતરે શેત્રુંજયથી નીચે. એ સામે દેખાય છે ને જે ધજા તમને જુઓ બંટીભાઈ, એ નવટુક છે. દાદા આદિનાથ ભગવાનનું શેત્રુંજય પર્વત જે કહે ને એમની નવટુકની જાત્રા ન્યા થાય. અહીંયા આગળ નવટુબની જાત્રા. હા હમ. અને ઓલી બાજુ છેલ્લે તો દેખાય 6 ગામની જાત્રા. સામે જે ડુંગરો પછી છેલ્લો ડુંગરો છે ને 6 ગામની જાત્રા. એ 6 ગાવ કહેવાય. એની હવે ફાગણ ત્યારે આવશે ત્યારે 6 ગાવ કરશે. તલાટીથી શરૂ કરશે જાત્રા. આમ નવટુક કરી નાથપુર ગામમાં ઉતરવાનું. એટલે આ વચ્ચે જે પેસ છે આવડિયા એવા 7 ગાળા છે. એટલે 7 ધોધના ગાળા કહેવાય. એટલે એને શું કહેવાય? 7 બારાની ખોડિયાર. 7 બારાની ખોડિયાર કહેવાય. અહીંયા ખોડિયાર આશ્રમ છે. આવા 7 છે. જોવો તમે. મનોજભાઈ હવે આપણે આગળ જાવ એટલે આ ફરીને આવી જશે. આશ્રમ આવી જ ગયો છે. હવે આશ્રમ આવી ગયો છે, એકદમ નજીક. હાવ નજીક છે.
તો હાલો હવે આપણે દેખાય તમને આશ્રમે જઈએ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય ગિરનારે, હર હર મહાદેવ. જો સાહેબ, આશ્રમની નજીક, એકદમ નજીક અરવિંદભાઈ ની આગેવાનીમાં આશ્રમ છે, 7-12 આશ્રમ છે. ચેતનદાસ બાપુનું શું કહેવાય નાખ્યું પડ્યો તમે. સામે છે જલેશ્વર મહાદેવનું મંદિર છે, બાજુમાં હનુમાનજી છે, લંબે હનુમાનજી, અને આગળ છે એ 7-12 ખોડિયા છે. ચેતનદાસ બાપુનો ધૂણો છે, અને બધાય બાપુનો સેવક સમુદાય છે. વધારો અંદર આવો બંટીભાઈ. હાલો હાલો. બહુ સારા એવા સબસ્ક્રાઈબર અને ફોલોવર્સ બધું છે. બંટીભાઈ ભાવનગરથી પધાર્યા છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય ગિરનારે, જય ગિરનારે, ખોડિયાર માતની, ખોડિયાર માતની. તો આ બધી વસ્તુ અહીંયા જો પ્રસાદ ચાલુ છે, પ્રસાદ બનવાનું. આજે શિવરાત્રી નિમિત્તે આ પ્રસાદ મિલનભાઈ કઈ રીતે ચડાવ્યો છે અહીંયા ઠેઠ આટલી બધી? સમુદાય તમે જે દેખાય છે ને ભાઈઓ, હા એ સ્વયંસેવકો દ્વારા પોતાના ખંભે મૂકીને આપણે જ્યાંથી નીચે શરૂ કર્યું ને હા ત્યાંથી અહીંયા લાવ્યા બધું, કાં તો સીધું સામાન, હા હા શાકભાજી, કરિયાણું, પાણી, બરફ, બધું જે તમને ભાઈઓ દેખાય ને એ બધા ત્યાં લાવ્યા છે. આ બધા ભાઈઓ સેવાભાવી છે અને બધાને ખૂબ શ્રદ્ધા છે ભગવાન ભોળાનાથ ઉપર, ચેતનદાસ બાપુ ઉપર અને માં ખોડિયાર ઉપર. તો આ બધી પ્રસાદ અહીંયા બને છે, અને આ બદલા સ્વયંસેવક છે બધા પોતાની જાતે થોડું થોડું લઈને આવેલા છે ઉપર. અમિતભાઈ છે, રસોઈની સેવા આપે છે. અમિતભાઈ રસોઈની સેવા આપે છે. બધા સ્વયંસેવકો છે, અને આ રીતે બધા સ્વયંસેવકો બધી વસ્તુ ઉપર લાવીને આટલી બધી ઊંચી આટલી બધી વસ્તુ લાવી બહુ અઘરું છે. હું તો ખાલી એક હાલીને આવ્યો એક અમથી બેગ લઈને, તોય આપણે થાકી ગયા, પણ આટલી બધી વસ્તુ લાવી સામાન લાવો એ બહુ અઘરું કહેવાય ભાઈ. હર હર મહાદેવ. કાશી વિશ્વનાથ કી પશુપતિનાથની જય ગિરનારી, ભીમનાથ મહાદેવની, ગોપનાથ મહાદેવની. મહાદેવ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, અમારા મહેશ કઈ ગયા? હા જય હાલો આવીએ. ત્યાં બે જાઓ. દર્શન તો કરવા જવા જોઈએ.
બાય બાય. My name is Makwan Archub Surajbhai. My father name is Surajbhai. My mother name is भारती बहन. हम दाइल से बुधेगा बापू की झोपड़ी में आए हैं. ये हमारी झोपड़ी है. आपने सब देख लिया. टाटा बाय बाय सी यू. फिर मिलते हैं. પાલીતાણામાં આદપુર ગામ આવ્યું ત્યાંથી અંદર જવાનું અને ત્યાંથી કોઈ પણને પૂછશો એટલે રસ્તો બતાવશે તમને.